કોંગ્રેસ પાર્ટીનો આજે 141ની આપણી સ્થાપના હોય તો તમે બધા સૌ કાર્યકરો આપણે આવ્યા હોય તો આપણે કાર્યક્રમની શરૂઆત આપણે રાષ્ટ્રગીતથી કરી રાષ્ટ્રગીત શરૂ કર. પંજાબ સિંધ ગુજરાત हिमाचल यमुना गंगा उज्जल जल वितरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाए तव जयगाथा जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. आज रोज વાગરા તાલુકા કોંગ્રેસ પાર્ટીની ઓફિસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 141મી જે સ્થાપના દિવસ છે 28 ડિસેમ્બર 1885માં જ્યારે એ હોમ એની આગેવાનીમાં સૌ પ્રથમ બોમ્બેમાં એક ગોપાલદાસની હોલમાં 72 અગ્રણીઓ આપણા ભારત દેશના જ્યારે ભેગા થયા અને ત્યારે કોંગ્રેસની સ્થાપના થઈ હતી. અને આ કોંગ્રેસની સ્થાપનામાં વ્યોમેશચંદ્ર બેનર્જી, ફિરોઝશાહ શાહ વગેરે અનેક અગ્રણીઓ આપણા દેશના અગ્રીમ જે લોકો હતા એ દેશની ભલા માટે એમની કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. એમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભારત દેશની જે જનતા છે એમને ખરેખર આઝાદી મળવી જોઈએ. તે હેતુસર આ અગ્રણીઓ ભેગા થઈને એક કોંગ્રેસ પાર્ટીની રચના કરી અને તેમાં કેટલાય લોકો સંમેલન થયા. ત્યાર પછી 1857 પછી આ દિવસે આનું આંદોલન વધતું ગયું અને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળવા માટે આ કોંગ્રેસ પાર્ટીએ એક મક્કમ નિર્ધાર કર્યો અને લોકોની અંદર જાગૃતિ લાવ્યા. ત્યારે સૌપ્રથમ એમના 4 મુદ્દા હતા ભારતની આઝાદી માટે કે આપણા દેશની અંદર એક ભાઈચારો ટકી રહે, ધર્મ નિરપેક્ષ બને અને તમામ ધર્મોની સન્માન થાય એવી એક રચના હતી. આપણા દેશના તમામ લોકોની સ્વતંત્રતા મળે, પોતાની ફરિયાદો રજૂ કરવા માટે, પોતાને થયેલા અન્યાય જો થતો હોય તો એની ન્યાય માગવા માટે દરેક લોકો સ્વતંત્ર બનવા જોઈએ. આપણા દેશમાં વિકાસને માટે જે અભ્યાસ કરવા માટે જે ભણેલા લોકો છે તે અગ્રીમતા આગળ આવવા જોઈએ અને આપણા દેશના સતત વિકાસની ચિંતા કરે એવા આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરે અને આપણા દેશને આઝાદ બનાવવા માટે આ એક કોંગ્રેસ પાર્ટીની રચના થઈ હતી. અને ત્યાર પછી આપણા દેશમાં એક બહુ મોટું આંદોલન થયું અને આ કોંગ્રેસ પાર્ટીના મહાનુભાવોએ આપણે બધા જ શહીદોના નામ યાદ છે કે તમામ શહીદોએ અને કેટલાય લોકોએ આ દેશની આઝાદી માટે તેમાં સૌથી વધારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ આપણા દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોની ગુલામીમાંથી બહાર લાવવા માટે કેટલાય લોકોએ પોતાની આહુતિ આપેલી છે અને આપણા દેશની ગુલામીમાંથી મુક્ત કરે છે. અને આજે 141મો આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના દિવસને આજે અમે ઉજવવા માટે અમે પોતે ગૌરવ અનુભવીએ છીએ અને આ દેશને આપણે સલામ ભરીએ છીએ. ભારત માતા કી જય. આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141ના સ્થાપના દિન નિમિત્તે અમો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદ્દેદારો, દરેક કાર્યકરો પોતાનો કિંમતી સમયનો ભોગ આપી ખૂબ ખેતી, લગ્ન પ્રસંગો હોય દરેક પક્ષના હોદ્દેદારો પોતાનો કિંમતી સમય આપી કોંગ્રેસ પાર્ટીના 141માં સ્થાપના નિમિત્તે વાગરા સમિતિ પર હાજરી આપી તે બદલ હું દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ટૂંકી નોટિસમાં તમે સૌ પણ આવ્યા એ બદલ વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. કોંગ્રેસ પાર્ટી जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद.